તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ। આપણી પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને હવે આપણે સવારમાં ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ। તો અમને વાડીએ જઈને તમને પાછો મળું। તો કલેજાઓ તમારો ભાઈ પહોંચી ગયો છે આપણી વાડીએ ને આપણી વાડીએ તમે જોઈ શકો છો। આપણી વાડીના ફોદા હું તમને બતાવું ખમો ઘડીક જો। હવે આ ફોદા જોતા જોતા પાછા આપણે વિચાર આવ્યો કે આપણે આપણા કલેજાઓને બધાને માતાજીના દર્શન કરાવી દેવી। આપણી વાડીએ છે માતાજીનું મંદિર આવડમાનું। હવે તમે બધા દર્શન કરી લો। દર્શન કરીને પછી પાછું આપણે વાડીમાં આંટા જ મારવાના છે, પછી તમને બધાને બતાવો। તો કલેજાઓ આપણે પાછા વાડીમાં આંટા મારવા માંડ્યા છીએ। વાડીમાં આંટા મારતા મારતા તમને સૂરજ દાદા બતાવું। જોવો તમે સૂરજ દાદા કેવા પ્રકાશ ફેંકે છે। અત્યારમાં સૂરજ દાદા કોળમાં લાગે હો, પણ તમે આપણો કપા જો એક તવીડ્યો કેવો। હવે આ દાળિયા મળતા નથી ને કપા વીણાવો છે ને બધું ભેગું થઈ ગયું છે। કપા વીણાવ્યા વગેરે હાલે એમ નથી। અને આવડ્યા જો નાઈટ ભેગી થઈ અત્યારમાં કબૂતરની નાઈટ હો, જોઈ લો તમે થયા ને ભેગા બાકી કાંઈ ઘટતું જ નહીં તો। પણ પછી કબૂતરની નાઈટ ભેગી થઈને તે આપણે થોડાક આગળ આવેલા એક સકલી બેઠીને માળ બેઠી જો। સકલીને એકલી એકલી બેઠી બેઠી શું કરતી હશે હવે હું જોતો મને નથી ખબર। મેં કલેજાઓને બતાવી દેવી। હવે આપણે સકલીને જવા દેવીને આપણી વાડીની ધજા જોવો તમે કેમ ભાગી એમ ફરકે છે ને। તો તમે બધા ધજાને દર્શન કરી લીધા। હવે આપણે જવાનું છે બીજી વાડીએ ખેતરમાં જ્યાં પાણી હાલે છે ત્યાં આંટો મારવા। તો તમે જોઈ શકો છો એ વાડીએ તે આપણે કપા તો તવડી ગયો છે। કપા તો વીણવાનો જ છે અહીંયા તે દાળિયા બાળિયા મળ્યા પછી વીણવી। તમે જોવો અહીંયા થોડું થોડું પાણી આવે છે। એ પાણી કેમ થોડું થોડું આવે છે ને આપણે જોવું પડશે। થોડા થોડા આપણે આગળ હાલ્યા જઈએ। અમારે બેટું ધોરિયામાં પાણી ધીમું ધીમું જ આવે છે। આપણે ભૂંગળે જોવા જવું પડશે પાણી કેમ ધીમું ધીમું આવે છે। ઘડીક ખમો આપણે ભૂંગળે જોવા જઈએ। જે મારે બેટું અહીંયા ધીમું ધીમું જ આવે હો, વાંધો જ કંઈક હશે મોટરમાં વાંધો હશે। ત્યાંથી હું આગળ આવ્યો ને તો આપને મળી જાય આપણા દાદા। રોજ વાડીએ જ આવે પણ કામ ધંધો કાંઈ કરતા નથી। મારી જેમ રોજ વાડીએ આવીને બેઠા બેઠા માવા વાગડતા હોય, પણ અત્યારે તો ઊભા છે। આપણે કીધું હાલો એને વ્લોગમાં હારો લઈ લેવી। એને વ્લોગમાં લીધા તો આ વાડીએ આવ્યા ત્યાં મારી બેટી ભેહું ધુવાડો ખાઈતી। આ ભેહું કે મને વિડીયોમાં લે મને વિડીયોમાં લે। હવે આપણે ઘઉં કર્યા છે અહીંયા આપણે ગયા છીએ જોવા કે ઘઉં બહુ કેમ છે એમ। ત્યાં આપણા ભાઈ પાણીવાળા બેઠા બેઠા એ ભાઈ તો મોજમાં જ છે નકરા। આપણે ઘઉંમાં આંટો મારી લઈએ। ઘઉંમાં આંટો મારતા મારતા મારું બેટું પેલી બાજુ જોયું પાણી વાળતા જ ત્યાં હવે બેટા પાણીમાં નીકળતા હતા ધુવાડા। ઘડીક ખમવા તમને ધુવાડા બતાવું। જો તમને આમાં બતાવ્યા ભાઈ ધુવાડા નીકળે। સવારમાં ટાઈટ એટલી પડે ને તે મારું બેટું પાણી વાળતા હોય ને તો હાથે હાથે ધુવાડા નીકળતા હોય પાણીમાં। જો કેવા દેખાય છે ને। અમારે એટલી ટાઈટ પડે, તમારે કેટલી પડે। ત્યાંથી આપણે પાછા આવી ગયા મંદિરે। મંદિરે આવ્યા હતા ગામમાંથી આવ્યા હતા ભગદાદા દર્શન કરવા। ભગદાદા અરે વાતો કરતા હતા મારા દાદા। ઝાઝા સમયથી દાદા દર્શન કરવા નહોતા આવ્યા તે કીધું હાલો દાદાની દર્શન કરવા આવ્યા છે તો આપણે ત્યાં વળી આંટો મારવી। તો હમણાં તમને બતાવું ઘડી ખમજો ઓલા ભાઈ હમણાં મેં મારા દાદા તમને બતાવ્યા હતા એની પાછા વિડીયોમાં આવશે જોજો। જો અહીં ઊભા રહી જાય ભાઈ એની એક હક નથી થતું ક્યાંય। તો મિત્રો આ છે આપણી માણકી ને આપણે માણકી લઈને જવાનું છે આપણે ગામમાં। તો ગામમાં જઈને તમને મળવું હમણાં હાલો। रोम रोम भाइयों सिस्टम पार देंगे। તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે। લઈ લીધું છે ડીઝલનું કેન। ડીઝલનું કેન લઈને આપણે જવાનું છે પાછું ધોળા ડીઝલ લેવા। रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। हाँ તો અમારા કાળજાના કટકાવા આપણે પહોંચી ગયા છીએ ડીઝલ લેવા। ડીઝલ ભરીને આપણે પાછું ટ્રેક્ટરે દેવા જવાનું છે તો આપણે લઈ લીધું છે ડીઝલ। હું ડીઝલ પુરાવતો મારા બેટો બીજો એક ટ્રેક્ટરવાળો હતો। તો કલેજાઓ આપણે ડીઝલ ભરી લીધું છે ને આપણે નીકળી ગયા છીએ પાછા ઘર સાઈડ। ઘર સાઈડ જતા જતા તમને એક વસ્તુ બતાવું। અમારે ધોળામાં છે એક મિલ। મિલે આવ્યા છે નકરા શીંગુના ખટારા। તમને બતાવું ખમો ઘડી ત્યાં નકરા શીંગુના ખટારા આવ્યા જોવો તમે પાર વગરના છે પ્યોર શીંગ તલો ભાઈ। અને ખાવું એ લઈ જાય બીજું હું ત્યાં।
તો કલેજા કાકા ટ્રેક્ટરમાં ડીઝલ નાખ્યા તાલે કે આપણે જોઈ લેવી કેવા ઘઉં વાવ્યા છે એમ. આપણે ટ્રેક્ટરમાં જોઈ લેવી વાવણિયામાં ખાતર બાતર ખૂટી નહીં ગયું. ના ના આમાં તો ખાતર છે. હવે ઘઉંના ખાનામાં જોઈ લેવી ઘઉં છે કે નહીં એમ. આમાંય ઘઉં તો પીડ્યા છે હજી. તો કાકાએ નાખી દીધું છે ટ્રેક્ટરમાં ડીઝલ. ને હવે આપણે પાછું વહી જવાનું છે આપણી વાડીએ. रोम रोम भाइयों सिस्टम पार देंगे. કલેજા આપણે પહોંચી ગયા વાડીએ ને આપણે બદલાઈ નાખી ગાડી. ભાઈ કે મારે આ ગાડી જોઈતી. મેં કીધું લાવો અમને સાઈન આપજો. એને એ દઈ દીધી. બીજું શું એ લઈને આપણે ગાડી લઈને આપણે પહોંચી ગયા આપણા ગામમાં. એક માતાજીનો તાવ હતો એમાં. તો તમે જોઈ શકો છો આપણા મિત્રોને. આ છે કૂદો, આ છે ટીટી, આ છે ટુઈ, આ છે બીડી ઉર્ફે ભોલ્યો. તમે જોઈ શકો છો માતાજીનો તાવો ચાલુ છે અહીંયા. તાવો પૂરો કરીને આપણે પાછા નીકળી જશે વાડી સાઈડ. જોઈ શકો છો તમે અહીંયા ઢોર બધા સરીને હવે આવે છે ઘર બાજુ.